હળવદમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી। હળવદમાં જાણે બીજી દિવાળી। સંત શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિ આસ્થાભેર ઉજવાણી। દેને કો ટુકડા ભલા લેને કો હરિનામના સૂત્રને જીવંત રાખ્યું। શહેરમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી। સમસ્ત લોહાણા મહાજન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન। સંજય નંદેસરિયા, મોરબી। જલારામ જયંતિ 226મી નિમિત્તે આજે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી છે, જેના નિમિત્તે આજે શોભાયાત્રા, અન્નકૂટ, રંગોળી અને મહિલા મંડળ દ્વારા ભજન કીર્તનનો જુદા જુદા પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ ધામધૂમથી આજે હળવદમાં જલારામ જયંતિ ઉજવણી છે। દેખત સબ મેં રામ, જલારામ બાપાનું એક જ સૂત્ર, દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ। આ સૂત્ર ઉપર જે અખિલ બ્રહ્માંડના અધિપતિ જે ભગવાન રામને વીરપુર ધક્કો થયો, જેમ કહી શકાય કે વીરબાઈના દાન દઈ દીધા, એવા અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન, અમારા તો ઈષ્ટદેવ કહી શકી એવા જલારામ બાપાની 226મી જન્મજયંતિ। 170 જણાની હળવદમાં વસ્તી ઘર છે અને સુંદર મજાનું 150 બેનર, ગામમાં સુશોભિત શોભાયાત્રા, સૌ સાથે મળી અને રઘુવંશી સમાજ આ 226મી જન્મજયંતિ ભાવપૂર્વક ઉજવી રહ્યું છે। ભારત માતા કી જય। વીરપુરની જેમ અને વિશ્વમાં જે પૂજનીય જેવા જલારામ બાપાની 226મી જન્મજયંતિ સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહી છે, ત્યારે હળવદના આંગણે પણ ધામધૂમપૂર્વક શોભાયાત્રા, અન્નકૂટનું આયોજન અને સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સારી રીતે એ પાર પાડવામાં આવ્યું છે। અત્યારે પણ મહાપ્રસાદ ચાલી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લીધો છે અને શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, કારણ કે જલારામ બાપાએ હરિ ક્યાં આવે છે તો કે અન્નદાનનું મહત્ત્વ સમજાવ્યું છે, એટલે આખા વિશ્વની અંદર અન્નદાનની સાથે આ જલારામ જયંતિ ઉજવાય છે અને બધી જ જગ્યાએ આવી રીતે મહાપ્રસાદનું આયોજન થાય છે। જય જલારામ। જલારામ બાપાની 226મી જન્મજયંતિ હતી, એનું અમે રઘુવંશી યુવક મંડળ સમસ્ત લોહાણા મહાજનવાડી તરફથી આયોજન કરેલું હતું। એમાં અમે શોભાયાત્રા કાઢી હતી, એમાંથી 300-400 માણસો અમારી શોભાયાત્રામાં જોડાયો હતો। અત્યારે મહાપ્રસાદનું આયોજન ચાલુ છે, એમાં ઓછામાં ઓછું અમારી ગણતરીએ 500થી 600 માણસો પ્રસાદ લેવાનું છે। બીજું કે આ આયોજનમાં અમને પત્રકાર મિત્રો, સરકારી તંત્ર, મામલતદાર સાહેબશ્રી અને પોલીસ સ્ટેશન તરફથી અમને ખૂબ સપોર્ટ મળ્યો છે।